જય હિન્દ દોસ્તો, વેલકમ ટુ ડિજિટલ શાળા। દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 10 અને ધોરણ 12 ના રિઝલ્ટ વિશે। તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એમનો પ્રશ્ન હતો કે ગૂગલ ઉપરથી રિઝલ્ટ કઈ રીતે જોવું, કારણ કે ઘણા બધા ફર્સ્ટ ટાઈમર વિદ્યાર્થીઓ છે જેમણે હમણાં જ ધોરણ 10 ની પરીક્ષા આપી છે, એમને એક્સપિરિયન્સ નહીં હોય કે કઈ રીતે રિઝલ્ટ જોવું। તો આજે આપણે વાત કરવાના છીએ કે જ્યારે પણ તમારું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ છે એ ડિક્લેર થશે એટલે તમે તમારા મોબાઈલની અંદર આ રિઝલ્ટ કઈ રીતે જોઈ શકો છો અને કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો સૌથી પહેલા તમારે રિઝલ્ટની અપડેટ આવશે એટલે તમને ખબર પડશે કે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। તો એના માટે તમારે શું કરવાનું છે, તો તમારે સૌથી પહેલા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મારી વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, તો વોટ્સએપ ચેનલની લિંક પરથી મારી વોટ્સએપ ચેનલને જોઈન કરી દો, જેથી જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે એટલે સૌથી પહેલા અપડેટ તમને મારી વોટ્સએપ ચેનલની અંદર મળી જશે। તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને પિન કમેન્ટની અંદર લિંક છે, તો હમણાં જ જોઈન કરી લો। તો પછી હવે જ્યારે બી રિઝલ્ટ જાહેર થશે ત્યારે અમે આપણી વોટ્સએપ ચેનલની અંદર તમને માહિતી જણાવીશું। એના પછી તમારે શું કરવાનું, તો તમારે રિઝલ્ટ જોવા માટે ગૂગલ પર જવાનું અને લખવાનું www.gseb.org। તમે અત્યારે આ વેબસાઇટ ખોલશો તો તમને કંઈક આ પ્રમાણેનું ઇન્ટરફેસ દેખાશે, પણ જ્યારે તમારું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે એટલે તમને આ વેબસાઇટ ખોલશો તો તમને સીધું આ પેજ ઉપર લઈ જવામાં આવશે અને આ પેજની ઉપર સીધું જ રિઝલ્ટનું પેજ તમારે મોબાઈલની અંદર ખુલી જશે। તો અહીંયા તમને જોઈ શકો છો કે અહીંયા તમને આપેલું છે એ પ્રમાણે તમારે તમારો સીટ નંબર છે, અહીંયા GH કે કોઈ પણ તમારા જે પણ સીટ નંબર જ્યાંથી શરૂ થાય છે, P થી શરૂ થાય છે, તો એ તમારે સિલેક્ટ કરી અને તમારો સીટ નંબર અહીંયા એન્ટર કરવાનો અને એના પછી તમારે ગો પર ક્લિક કરવાનું, એટલે તમારું જે પણ રિઝલ્ટ હશે એ તો આ રીતે તમારી સ્ક્રીન પર ઓપન થઈ જશે, તમારું રિઝલ્ટ તમારી સામે આવી જશે અને તમે તમારું રિઝલ્ટ છે એ આસાનીથી તમારા મોબાઈલની અંદર જોઈ શકો અને આસાનીથી એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો। એની સાથે સાથે ગુજરાત બોર્ડ દર વખતે પોતાના વોટ્સએપ નંબર પણ જાહેર કરતો હોય છે, જેની અંદર તમે તમારા વોટ્સએપમાંથી સીધા એ નંબર ઉપર તમારો સીટ નંબર મોકલી અને તમારું રિઝલ્ટ છે એ ડાઉનલોડ કરી શકો છો, મેળવી શકો છો। તો આ રીતે તમારું રિઝલ્ટ છે એ તમે મેળવી શકો છો। જો તમને ખબર ના હોય કે આપણું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે, જો તમને માહિતી ના હોય તો આપણી ચેનલ ઉપર આપણે અગાઉ 2 વિડીયો બનાવેલા છે, એને તમે જોઈ શકો છો, તમને ખ્યાલ આવી જશે કે તમારું ધોરણ 10 ધોરણ 12 ની અંદર રિઝલ્ટ ક્યારે જાહેર થશે, ધોરણ 12 ની અંદર 12 સાયન્સનું કે આર્ટ્સ કોમર્સનું ક્યારે રિઝલ્ટ જાહેર થશે, એ દરેક અપડેટની વાત આપણે આપણા પાસ્ટ વિડીયોઝની અંદર કરેલી છે। તો એ બંને વિડીયો તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો અચૂકથી જોઈ લેજો। તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો, આ વિડીયો તમારા દોસ્તોને શેર કરજો અને અમારા આવા જ વિડીયોઝને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન અવશ્ય દબાવી દેજો। ફરી મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, વંદે માતરમ।